નમસ્કાર, હું છું અજય પરમાર. ગુજરાત ગ્રામ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ અત્યારે આપણે રાણપુર શહેરમાં જ્યાં મોહરમનું આજે જુલુસ નીકળી રહ્યું છે, તો રાણપુરની મુખ્ય બજારમાં આપણે અત્યારે હાલ છીએ કે તમે જોઈ શકો છો પાછળ કે રાણપુરના ઇતિહાસમાં આવું પહેલીવાર પબ્લિક જોવા મળી રહ્યું છે કે રાણપુરની બજાર ખીચોખીચ ભરેલી છે અને ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી. અને આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે ખડકી દેવામાં આવે છે, કે લોખંડી બંદોબસ્ત કહેવામાં આવે છે, કે આજુબાજુમાં પોલીસ કર્મચારીઓ પણ ખડે પગે છે અને પબ્લિકને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટે હાલ ફરતા ફરતા બધી બાજુ સર્કલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. અને હાલ અત્યારે આજુબાજુમાં નાસ્તાના સ્ટોલ પણ છે, લોકોને પાણીની પરબો પણ મૂકવામાં આવેલી છે કે પાણી ગરમીના પારાના હિસાબે પાણી પણ પૂરતું પીવામાં મળી રહે, નાસ્તાનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમે જોઈ શકો છો આ રાણપુરની મુખ્ય બજાર સરકારી હોસ્પિટલની ચોકડી ઉપર અત્યારે અમે ઊભા છીએ, જ્યાં કણે ફૂલ જ બધી બાજુથી તમે જુઓ કે પબ્લિકના ઘોડાપુર ઉમટી રહ્યા છે. રાણપુર શહેર તેમજ ગામડાનું પબ્લિક ખૂબ જ મોટી માત્રાની અંદર રાણપુરના મોહરમ જોવા માટે આવી રહ્યા છે. હાલ અત્યારે આપણે જે નાસ્તાનો સ્ટોલ છે ત્યાં કણે આપણે જઈ રહ્યા છીએ કે નાસ્તાની પણ વ્યવસ્થા ખૂબ જ સરસ માત્રામાં કરવામાં આવે છે. તો અત્યારે આપણે નાસ્તાનો સ્ટોલ છે જે રાણપુરના એક યુવા કાર્યકર્તાઓ જે છે, જે ડિલક્સ ગ્રુપ તરફથી શબીલ હુસેન સ્ટોલ નાસ્તાનો જે ચલાવવામાં આવી રહ્યો હતો, તે અત્યારે આ ગ્રુપના લોકો અહીંયા હાલ ઉપસ્થિત છે અને નાસ્તાનું આયોજન પણ ખૂબ જ સરસ કરવામાં આવ્યું હતું અને લોકોએ ખૂબ આનંદભેર નાસ્તો કર્યો હતો.